પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રેઝ લોર્ડ, હાલેલુયા. આજનું ખાતરીદાયક વચન શું છે? આજના દિવસે પ્રભુ શું વચન આપવા માંગે છે? આજના દિવસે કઈ ખાતરી પ્રભુ આપે છે કે હું તમને છોડાવીશ, હું તમને માન આપીશ, તમે બીસોમાં અને ગભરાશો નહીં. યર્મિયા પ્રબોધકનું પુસ્તક 42મો અધ્યાય 11મું વચન. બાબિલના રાજાથી તમે બીસો નહીં. બાબિલમાં ગુલામીમાં ઇઝરાયેલી પ્રજા ગઈ, ત્યાં પ્રભુ એમની સંભાળ લીધી, ત્યાં એમને સાચવ્યા, અને ત્યાં પણ પ્રભુનું વચન પ્રબોધકો મારફતે ગયું અને એમને કહેવામાં આવ્યું કે તમે બાબિલના રાજાથી બીસો નહીં, ગભરાશો નહીં, કેમ કે તમને બચાવવા સારું, તેના હાથમાંથી છોડાવવા સારું હું તમારી સાથે છું. પ્રભુ ઇઝરાયેલી પ્રજાને દરેક પરિસ્થિતિઓમાં એનો હાથ પકડી રાખે છે, અને આ બાબિલની ગુલામીમાં પણ પ્રભુ એમને હિંમત આપે છે અને કહે છે કે તમે બીસો નહીં. અને એ બી શેતાની ગુલામીમાં, તકલીફમાં, મુશ્કેલીઓમાં આજનું ખાતરીદાયક વચન આપણને ઉત્તેજન આપે છે. અને એ જ પ્રમાણે યિર્મયાહ 29મા અધ્યાયમાં તો બાબિલના રાજાથી નહીં બીવા અને તમે તટસ્થ રહો, મજબૂત રહો, 70 વર્ષ તમારી ગુલામીમાં કાઢવા પડે પણ હું તમને એમાંથી છોડાવીશ, એવું ખાતરીદાયક વચન પ્રભુ આપે છે. એટલે યિર્મયાહ દ્વારા ઇઝરાયેલી પ્રજાને કહેવામાં આવે છે કે બાબિલના 70 વર્ષ પૂર્ણ થયા બાદ હું તમારી મુલાકાત લઈશ, હું તમને છોડાવીશ, હું તમને માન આપીશ, અને જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેને તો હું જાણું છું. ભવિષ્યમાં જે ઈરાદા છે એ પ્રભુ કહે છે કે હું જાણું છું તમારા માટે શું છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા છે. તમે મને હાંક મારશો અને પ્રાર્થના કરશો તો હું તમારું સાંભળીશ, હું તમને બચાવીશ, હું તમને છોડાવીશ ને માન આપીશ. અને એટલે જ પ્રભુ અહીંયા એના વચનમાં યાદ દેવડાવે છે કે બાબિલના રાજાથી, બાબિલની ગુલામીથી, લોકોથી બીસો નહીં, મને શોધો, હું તમારું રક્ષણ કરીશ, હું તમારું તારણ કરીશ, હું તમને છોડાવીશ અને હું તમને છોડાવીને માન આપીશ. આજનું ખાતરીદાયક ઉત્તમદાયક વચન પ્રભુનું એ જણાવે છે. યશાયાહ પ્રબોધક 41 અને 13મું વચન. ત્યાં શું ખાતરીદાયક વચન છે? ત્યાં પ્રભુ કહે છે કે તમારી સાથે ઝઘડો કરનાર, તમને મુશ્કેલીમાં મનનાર લોકો હશે, પણ કહે છે કે તમે શોધશો પણ એ જડશે નહીં, કેમ કે હું તેમને શૂન્ય જેવા કરી નાખીશ. તમને, મારી પ્રજાને કનડગત કરનાર લોકોને, મારી પ્રજાને સતાવનાર લોકોને હું બીવડાવીશ, ગભરાઈશ, તમે ચિંતા કરશો નહીં. કેમ કે યહોવા કહે છે કે તને મારા જમણા હાથથી પકડી રાખીશ, તું બીસમાં, તને સહાય કરવાને હું છું. હે ઇઝરાયેલી માણસો, બીસોમાં, હું તમને મદદ કરીને છોડાવીશ. આવી પ્રજાથી, આવા લોકોથી તમે બીસો નહીં, ગભરાશો નહીં, હું તમને તેનાથી છોડાવીશ અને તમને માન આપીશ. ના, જે કેટલું અદ્ભુત ખાતરીદાયક વચન આપણને પ્રભુ આપે છે કે એવી મુશ્કેલીઓ, તકલીફો, પરિસ્થિતિઓમાં પ્રભુ આપણો હાથ પકડે છે, આપણને છોડાવે છે, માન આપે છે અને કહે છે કે એવા લોકોથી, એવી પ્રજાઓથી, એવી પરિસ્થિતિઓથી બીસો નહીં, ગભરાશો નહીં. જુઓ, સદા સર્વકાળ હું તમારી સાથે છું. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ખાતરીદાયક વચન માટે આભાર. આજના વચનના પ્રકાશમાં અમને દોરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.